જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 21 ચર્ચા નંબર 87. આપણે ગાથા 70 થી તમે કયું શરૂ કરશો? આપણે 67. ઓકે, 67. હા, આપણે શરૂ કરીએ. હાજી. હા, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ અને બીજા જે કોઈ બહેનો સાથે જોડાણા છે એમને જય જિનેન્દ્ર. આજે આપણે 67મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ સમય સાહેબની. મને એક એવા વિચાર એમ આવેલો કે આચાર્ય દેવે ગાથા 44-45 અધ્યવસાન આદિ ભાવો જીવના નથી, ઉદ્ગલ જ છે, ચૈતન્યના હોવાનો ભ્રમ ઉપજાવનારા છે, તેથી તેઓ અચેતન જ છે, જડ જ છે, જીવ નથી આદિ વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? કે રાગાદિ અધ્યવસાનો જીવ નથી. એટલું બધું જડ બેસાડા બેને જુદું કરી નાખ્યું કે અચેતન છે, જડ છે, ચેતનતાનો ભ્રમ ઉપજાવનારા હોવા છતાં પણ એ પૂતગલ જ છે, એવું બધું કેટલું વિસ્તારથી સમજાવ્યું. એ પછી પણ એમને થયું કે હજી વધારે દ્રઢ કરાવવું છે, એટલે 49 ગાથામાં આખો પરમાર જીવ બતાવ્યો. એમાં તે ખૂબ જ અવ્યક્તના બોલોથી ને બધું બહુ જુદો પાડી દીધો, રાગાદી ને કસાઈ ને બધાને. 49 પછી 50 થી 55 29 બોલને આખા જુદા પાડી દીધા. આટલું કર્યા પછી પણ એમને એમ થયું હશે કે હવે આટલું કીધા પછી પણ હજી શિષ્યને કઈ એકાદું એવું સચોટ દ્રષ્ટાંત આપવું અદભુત કે એ દ્રષ્ટાંતને યાદ કરતા એને વિચારવું જ ન પડે, એને સીધું ઓલું બેસી જાય. એ દ્રષ્ટાંત જ એવું આપવું ને કે એ દ્રષ્ટાંતને યાદ કરતા આ રાગાદી અધ્યવસાનો જીવ નથી, પૂતગલના છે, પૂતગલના પરિણામ છે, એ સીધું એને ઈ જ દેખાય. એટલા માટે એમને એટલું બધું અદભુત ને સચોટ દ્રષ્ટાંત આપ્યું કે માર્ગ લૂંટાય છે. માર્ગ લૂંટાય છે એવો શબ્દ જ્યાં કાને પડે છે ને ત્યાં આપણને વટે માર્ગ લૂંટાતો દેખાય છે. કોઈ દિવસ માર્ગ લૂંટાય છે એની કલ્પના જ થતી નથી. સાંભળવા છતાં આપણને કોઈ કે તમે જાઓ છો ને ધ્યાન રાખજો માર્ગ લૂંટાય છે, તો આપણને માર્ગ દેખાતો જ નથી. એટલું બધું સચોટ દ્રષ્ટાંત આપ્યો કે એની જેમ માર્ગ લૂંટાય છે, એની જેમ ક્યાં જ્યાં જીનવાણીમાં જીવ રાગી છે, રાગનો કરતા છે, એ રાગ એના દોષ જીવના દોષે થાય છે, એ બધી જ્યાં વાતો આવે ને ત્યાં એને તરત જ ઓલું દેખાવું જોઈએ, નજરે તરવરે કે વટે માર્ગ લૂંટાય, જો માર્ગ ન લૂંટાય. એટલે અહીંયા જે બધું સમજાવવામાં આવ્યું છે તો કે જીવ એ રૂપે થતો જ નથી એમ એને ભાસવું જોઈએ, નજરે તરવરવું જોઈએ. આ સ્થિતિ સુધી પહોંચાડવો છે આચાર્ય દેવને કે જીનવાણીની જ કથન કાને પડે તો પણ એને અભિપ્રાય એટલો બધો આમ જેને કે દ્રઢ થઈ જવો જોઈએ કે વાત આવે માર્ગ લૂંટાવાની તો એને વચ્ચે માર્ગ જ દેખાય લૂંટાતો. એમ જીવ રાગીની વાત આવે ત્યારે એને કર્મનું જ પરિણામ દેખાવું જોઈએ. એટલો બધો આ બધી વાત અભિપ્રાયની છે. હા, બોલો. ખાલી આમાં તકલીફ શું થાય છે કે માર્ગ છે, આપણે માર્ગ એટલે આપણે જડ કે એ તો જડ વસ્તુ છે, જડ. એટલે આપણે આમાં કમ્પેરિઝન આપણે આપણા આત્માને માર્ગ સાથે કમ્પેર કરીએ છીએ. ચલો વટે માર્ગ ઉલટું છે, આમાં વટે માર્ગ જીવિત છે, એટલે બેસે આમાં ઉલટું છે. ઉલટું છે. આમાં દ્રષ્ટાંત સીધામાં ઉલટું છે. ઓલા માર્ગ થી જડ છે, અહીંયા પૂતગલ પરિણામ જેના છે એ જડ છે, જે લૂંટાતો નથી એ જડ છે. અહીંયા જે લૂંટાય એટલે કે જેમાં પરિણામ થાય છે ને ઈ જડ છે. પણ ઈ તો છે ને આપણને એવું લાગે 87મી ગાથા જોશો ને આમાં તે કરતા કર્મમાં ત્યારે જે પૂછ્યું છે ને કે આ મિથ્યા અવરત અજ્ઞાન ને દર્શન જ્ઞાન ને ચારિત્ર એ જીવના છે કે પૂતગલના છે? તો એમાં દ્રષ્ટાંત શું આપ્યો ખબર છે? એ બેયના છે, જીવના ને પૂતગલના. દ્રષ્ટાંતમાં તો કે જીવંત મોર છે ને એ અજીવના કીધા, અને દર્પણમાં જે દેખાય છે ને મોર એ જીવના મિથ્યાત્વ. ઉલટું જેમ અહીંયા છે ને ઉલટું એમ ત્યાં ઉલટું લીધું છે. એનું કારણ છે કે એ સિવાય આપણને એ વાત બેસે એવું નથી. નહીં તો જે માન્યતા છે નિર્દળ થઈ જશે. જ્યાં જીવના ને અજીવના જે મોરનો અને જે દ્રષ્ટાંત ફેરવા ઉલટા લીધા એ તો સવળા લીધા હોય ને તો એમ જ થઈ જાય કે ઠીક તો આના લઈને જ આ થાય છે.
ત્યાં જીવમાં મિથ્યાત્વાદી છે જ નહીં, તો ઓલાની સામે સન્મુખતા દર્પણની કરી છે જીવંત મોર સામે, એટલે અહીંયા એ સત્તાનું પ્રતિબિંબ બને છે. શું કામ? ઓલાની સામે સન્મુખતા કરી છે દર્પણ, એમાં જીવનું લક્ષ્ય એને પર તરફ ગયું છે ને, એટલે અહીંયા એક પ્રતિભાસ ઉભો થાય છે. પણ જીવમાં એ છે જ નહીં, એ સિદ્ધ કરવું છે ને, એટલે ત્યાં ઉલટું દ્રષ્ટાંત આપવું પડ્યું. એમાં અહીંયા તમે કીધું એમ જ છે કે માર્ગ લૂંટાય છે, માર્ગ તો જળ છે, આપણને ખબર એમાં હું લૂંટાવવાનું હોય, અને હું તો ચેતન છું. એટલે અને બીજું આપણને અનુભવ થાય છે, આપણને એમ જ લાગે ને કે મને તો નિરંતર અનુભવ થાય છે રાગ દ્વેષ ક્રોધ માન માયાનો થાય છે ને, તો પછી કેમ ઓલા માર્ગ ની હારે મેળવવું મારે? પણ એટલે જ કે આચાર્ય કે ભાઈ તને પેલા આટલી ગાથાઓ કહી દીધી, 44-45 માં કેટલો નિષેધ કર્યો, 49, 50, 55 પૂજગલ પૂજગલ, તોય અમને ખબર છે કે તને છે ને આ વાત અંદર ઊંડે છૂટવાની નથી. એટલે તને એવું કઈક દ્રષ્ટાંત આપીએ સચોટ, એ દ્રષ્ટાંત ને યાદ આવે ને તને ખ્યાલ આવી જાય ખરેખર ઓહો આ તો આમ જ છે. હું આખો ભાઈ અભિપ્રાય પલટવા માટેની આ વાત છે, અને અભિપ્રાય પલટવો એ સાધારણ વાત નથી. અભિપ્રાય છે ને જીવનો પ્રાણ હોય છે, અભિપ્રાય પલટવો એ બહુ સાધારણ વાત નથી. અને અનાદિથી શું થયું છે આ અનંતકાળ થયો, એમાં અભિપ્રાય જ નથી પલટી શક્યો ને. સમોસણમાં તો અનંતવાર છે એવો, અને જેમ ભગવાનની વાણી અમે સમજ્યો હશે ને કે ભગવાન આમ કે છે, છતાં પણ એનો અભિપ્રાય પલટવો બહુ આકરો છે. એટલા માટે આપણે ઓલો દ્રષ્ટાંત લીધો હતો કે અનાદિના જે સંસ્કાર છે ને, તે અનાદિના સંસ્કારમાં શું છે તો કે અનંતવાર એ નવમી ગિરે ગયા હોય, એટલે કે અનંતવાર એને દ્રવ્યલિંગ પણ ધારણ કર્યું. હવે દ્રવ્યલિંગ પણ અનંતવાર ભાઈ ધારણ કર્યું હોય એટલે એનો અર્થ શું છે? અનંતવાર એને રાગ ને ભલો માન્યો છે, શુભરાગ ને ભલો છે, લાભદાયક છે, એમ માનીને એને કર્યો છે. બરોબર છે? કેટલો ઘૂંટાણો છે અનંતવારમાં. એટલે અહીંયા ગુરુદેવ મળ્યા પછી સમયસારનો સ્વાધ્યાય ગુરુદેવે કરાવ્યો, સાંભળો એ પછી પણ આપણને ઊંડે શું રહ્યા કરે? ત્યારે ભાઈ અશુભ કરતા તો શુભ કરવામાં શું વાંધો છે? અશુભ કરતા તો શુભ સારો છે ને. 5મા ગુણસ્થાનના વ્રત આદિ આપણે અત્યારે 5મું ગુણસ્થાન ભલે ન આવે શુદ્ધિનું, પણ એમની જે શુભની ક્રિયા છે એ આપણે અત્યારે પાલન થઈ શકતું હોય તો શું વાંધો છે? તમે જેમ કીધું તેમ કે રિહર્સલ કરવામાં શું વાંધો છે? ઈ છે ને, એટલે એનો અર્થ શું થયો કે ઊંડે જે અનંતકાળના જે અનંત દ્વાર એને આ કર્યું છે ને શુભનું આચરણ, એટલે ઈ એને શુભમાં ભલાપણું છે ને એને ઊંડે સંસ્કાર છૂટતા જ નથી. તો એને એમાં ભલાપણું થોડું અભિપ્રાય બદલાવો બહુ આકરો છે. એટલા માટે કુંતુદાચાર્યને પ્રવચન સારની સત્યોતરની ગાથામાં જે કેવું પડ્યું, ઘોર અપાર સંસારમાં રખડશે, કે ઈ શેના માટે? અભિપ્રાય માટે. કે ભાઈ આ અભિપ્રાયમાં તું જો એમ માનીશ કે આ અશુભ કરતા શુભ ભલો છે, તો એમ જ પ્રશ્ન થાય કે એમાં પાપ થી બચી એમાં વાંધો શું છે તમને? તો કરવામાં શું વાંધો છે? અરે ભાઈ આચરણમાં તો તને તારા ભૂમિકામાં એવા જ પરિણામ હશે, પણ એ કરવા લાયક ની વાત જયારે આવે કે આની કરતા આ સારો છે ત્યારની વાત છે. આચરણમાં તો તારું સહજ પરિણતિ તારી એવી જ હશે કે અશુભ થી બચીને શુભમાં જવાની, પણ તને એની પાછળ જે અભિપ્રાય કામ કરે છે, જેમ કે આપણે પર્યુષણમાં 10 ઉપવાસ કરે લોકો, બરોબર છે, પછી ઉજવણું કરે, બધું કરે, તો આપણે કે ના અમે તો શુભભાવ માનતા, ધર્મ માનતા જ નથી. અરે પણ આ બધું તું કરે છો, પછી એનું ઉજવણું કરો છો, બધું શું છે? સારું કાર્ય છે માટે તું આ બધું કરે છો ને. 12માં ખરાબ કાર્યની કોઈ પ્રસિદ્ધિ કરે છે કે કોઈ મેં પાપનું કામ કર્યું છે અને હાલો મારે એનું ઉજવણું કરવું છે? મેં સારું કામ કર્યું છે, એટલે કે આ 10 દિવસ ઉપવાસ કર્યો છે, બહુ જૈનોને માટે શોભનિક છે, એવું મેં બહુ ઉત્કૃષ્ટ કર્યું છે, એવો અંદરમાં અભિપ્રાય કામ કરે છે. એટલે આ બધું ઉજવણું બધું કરવાનો ભાવ થાય છે. એટલે કહેવાનો મતલબ છે કે આ શુભ ભાવમાં છે, અશુભ ને શુભનો ભેદ જે છોડવો બે સમાન છે, એ અભિપ્રાય પહોંચવું બહુ પુરુષાર્થનું કાર્ય છે. કારણ કે અનંત કાળથી આ જ માની રહ્યા છે. એટલે અહીંયા એટલા માટે મને તો આ દાખલો એટલો બધો ગમે છે ભાઈ. તમે ભલે અત્યારે કીધું કે ત્યાં જળ છે એની બધી વાત સાચી, પણ આ દાખલો એવો જડબેસલા પર હોય કે તમને માર્ગ લૂંટાય છે, સાંભળો તમને માર્ગ દેખાય જ નહીં. માર્ગ સામું નજર કરવાનું, એમાં લૂંટાવા પણ કઈ વિચારવાનો જ અવકાશ નથી રહેતો. સીધા ભેગો ઓલો દેખાઈ જાય છે. એમ એને થવું છે કે ઓહો અનાદિથી હું મારો માનતો હતો, પણ આ છે ને રાગ આદિ અધ્યસન
એકલા કર્મનું કાર્ય છે. હજી 67 ગાથા અને 68 ગાથામાં જો કેટલું, અને એની પછી જયચંદી કેટલો ખુલાસો કરશે. પણ આ તો મને વિચાર શું આવ્યો કે 44-45 માં આટલું કીધું, પછી 49-50-51 પછી પાછું એમને થયું હજી ક્યાંક દ્રઢ કરાવવું, એટલે એમને આ દ્રષ્ટાંત મૂક્યું માર્ગ લૂંટાવાનું. એટલે કીધું આ ગજબનું દ્રષ્ટાંત મૂક્યું છે. એટલે જરા વિચાર આવ્યો હતો, એટલે કીધું આ શરૂ કરતા પહેલા. હવે એટલે પછી હવે આટલું જયારે કીધું ને માર્ગ લૂંટાવાનું, તો પણ જીવને ઊંડે ઊંડે શું રહે છે કે ભાઈ સંસાર અવસ્થામાં એ રાગાદી તો મારી હારે છે કે નહીં. સંસાર અવસ્થામાં જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં રાગાદી. સંસાર અવસ્થામાં ક્યાં એવું બતાવો, ભલે એટલે 10મા ગુણસ્થાન સુધી લ્યો તમે, પણ એ એટલે આપણે તો આપણી ભૂમિકાથી વિચારીએ તો અનાદિકાળથી આપણે જે રીતની આપણું અસ્તિત્વ છે, ત્યારે જ્યાં જ્યાં જીવ હતો ત્યાં રાગ વગરનો ક્યારે હતો નહોતો. એટલે એનો શું થયો કે રાગને અને જીવને કેટલી આત્મીયતા છે સંસાર અવસ્થા, એટલે કે શાસ્ત્ર ભાષામાં તાદાત્મ્યપણું કયો, એકત્વપણું કયો. ક્યારેય જીવ રાગ વગરનો હોતો જ નથી. એટલું તાદાત્મ્યપણું છે એમ જીવને લાગે છે. એટલે પછી 61, 62, 63, 64, 65, 66 ગાથામાં એમને એટલો બધો વિસ્તાર કરવો પડ્યો છે આચાર્યદેવે. અને એમને સમજાવ્યું છે કે જો સંસાર અવસ્થામાં પણ એને તાદાત્મ્યપણું માનીશ ને કોઈ પણ તે પૂતગલને જીવને માન્યો છે, જીવનો અભાવ કર્યો છે, એવો બધો ઘણો વિસ્તાર કર્યો છે. આપણે આગળ સ્વાધ્યાય કરી ત્યારે બધું લઈ લીધું છે, અત્યારે ખાલી આપણે યાદી રૂપે જ લઈએ છીએ કે એટલે એને એટલે વર્ણાદિ સાથે ખરેખર સંસાર ભાવમાં પણ એને સંયોગથી સંબંધ છે. અને સંયોગથી સંબંધ સદાય દેખીએ છીએ ને નિરંતર, એટલે એવો ભ્રમ પડી જાય છે કે તાદાત્મ્ય સંબંધ છે. દાખલા તરીકે સોનગઢ થી શિખરજી જાય ને તો ટ્રેન છે ને લગભગ 32-34 કલાક અહીંયા બેઠા તો ક્યાંય બદલી નહીં કરવાની, સીધા શિખરજી ઉતરવાનું પારસનાથ, બરોબર છે. ભાવનગર થી ત્યાંની ટ્રેન છે. તો હવે એમાં એક ભાઈ બેઠા વિદુર છે, એની વાઈફ એક્સપાયર થઈ ગયા છે, મોટી ઉંમરના છે, માની લો 60-65 વર્ષના, અને એકલા સેકન્ડ એસી માં બેઠા છે. સેકન્ડ એસી માં 2 બર્થ હોય, એટલે એમાં એક સીટ ઉપર 2 જણા બેઠા હોય. હવે એની બાજુમાં એક લેડીઝ એની જ ઉંમરના બેઠા છે, 2-4 વર્ષ નાના. એટલા બધા કહેવાય ને સરળ સૌમ્ય, અને 32 કલાક સુધી એને એટલો આત્મીયતાનો એની હારે વ્યવહાર રાખ્યો, અને ક્યાંય એમ જુદાપણું નહીં, ખાવા પીવા બધું જે હોય સાથે, અને ભાઈનું એટલું બધું ધ્યાન રાખે. તો એ ભાઈને વેમ પડી ગયો કે આ નક્કી હવે અમારે આખું જિંદગી આની હારે જ રહેવાનું છે, આ બેનને મારે માટે બહુ છે, એટલે અમારી આત્મીયતા, એટલે એને આત્મીયતા માનવા માંડ્યા. ત્યાં જ્યાં બેનનું શિખરજી ઉતરવાના ત્યાં એને ઓલા ભાઈ કોઈ તેડવા આવ્યા હતા કે કોણ લેવા આવ્યું, તો મારો પતિ છે. ત્યારે એ ભાઈને ભાન થયું કે અરે આને તો આ બેનના તો કોઈ માલિક એટલે પતિ છે કોઈ. અને હું તો માની રહ્યો હતો કે મારી હારે બેઠા છે, આટલા કલાક સુધી મારી સાથે જ રહ્યા, અને આટલી આત્મીયતા માટે કઈક મારા સદાય મારા જ હશે. એ ભ્રમ કરે તો એ ભ્રમ એનો કેટલો અજ્ઞાનજન્ય છે કે એ તો કોકની પત્ની છે, એને એના માલિક તો પતિ બીજો છે. એમ અહીંયા છે ને જીવને સંસારમાં એને સંયોગ, ત્યાં શું હતું, એક ક્ષેત્રે સાથે રહેવા પૂર્ણ સંયોગ હતો. બેનને અને ભાઈને 32 કલાક 36 કલાક છે ત્યાં હોય, એક ક્ષેત્રે સાથે રહેવા રૂપ સંયોગ હતો. એની બદલે એને આત્મીયતા માની લીધી કે જાણે એકત્વ માની લીધું, તો ક્યાંય તો અમારા જ છે. તો એની જેવું અહીંયા જીવ ભૂલ કરે છે કે સંસાર અવસ્થામાં એને સંયોગથી સંબંધ છે. જ્યાં જ્યાં જીવ છે ને સંસાર અવસ્થામાં, ત્યાં રાગ આદિનું સંયોગપણું, એક ક્ષેત્રે સાથે રહેવાપણું છે. કેમ તો કે એને પછી ખબર પડી, જ્ઞાનીએ કીધું ત્યારે કે આ તો કર્મકૃત છે, એટલે કે આનો માલિક તો હમણાં સ્ટેશન આવ્યો છે, એટલે પતિ આવ્યો ત્યારે ખબર પડી કે આ બેન ને તો માલિક બીજા કોક છે અને પતિ છે. હું માનતો હતો કે આ મારી થઈને જશે, ત્યારે એને ખબર પડી. એમાં આચાર્ય દેવ છે કરે આ સંયોગથી સંબંધને દેખીને આ રાગાદી મારા છે એમ તું માની બેઠો છો, પણ આ તો આનો તો માલિક કોણ છે, તો કે આ તો કર્મથી ઉપજાયેલા પૂતગલના પરિણામથી નિપજેલા. અત્યારે ભગવાને આચાર્ય દેવ કીધું 45-44 ગાથામાં પૂતગલ પરિણામથી નિપજેલા છે આ, એટલે કે એનો માલિક તો કર્મ છે, પૂતગલ છે. ખાલી એક ક્ષેત્ર આગા મારી સાથે નિરંતર દેખીને મને એવો ભ્રમ અનાદિથી ઉભો થઈ ગયો છે કે એની સાથે મારે આત્મીયતા છે, એટલે એકત્વ છે, એટલે કે તાદાત્મ્યપણું છે, એમ હું ભ્રમથી માની બેઠો છું. છે સંયોગથી સંબંધ
સંયોગસિત સંબંધ અને માની બેઠો છું હું તાદાત્મ્ય સંબંધ. બસ આ મોટો ભ્રમ છે. એ ભ્રમ છોડાવવા માટે આ આખો અહીંયા આચાર્ય દેવે આ બધી ગાથાઓમાં આ લીધું છે જીવોજીવધિકારમાં, અને એમાં એનો 61 થી 66 સુધી એનો નિષેધ કરતા એવા કે આ તાદાત્મ્ય સંબંધ નથી જીવને એને નથી. એ વાત એમને આચાર્ય દેવે 61 થી 66 લીધી છે. અને 67 પછી એમને ઈ વર્ણાધિક ભાવ જીવ નથી ને એ સિદ્ધ કર્યા પછી એમને 67મી ગાથામાં એવું કીધું કે આ સિવાય એટલે કે ચેતન સિવાય જે કાંઈ છે ને એ બધું જો જીવનું તમે કહો ને એ બધા વ્યવહાર માત્ર છે. એટલે બીજી રીતે કહીએ તો વ્યવહારથી એને સમજાવ્યો છે જીવને, પણ એ બધું એમાંથી કોઈ ચેતન સિવાયનું જેનામાં ચેતનત્વ નથી એવા 29 બોલો એ પૂતગલનું એકલું કાર્ય છે. એમ સમજાવવા માટે એને જીવના છે એમ કહીને જીવ બતાવવો છે. કે જેમ ઘીના ઘડાનો એ ઘીના ઘડા પહેલા એ વાત લેતા પહેલા ઓલી તમને જરા વાત યાદ કરી દઉં કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ એ સંયોગ કર્મકૃત જો ખૂબી છે કે આ અમૃતચંદ્ર આચાર્ય દેવનું સ્વતંત્ર ગ્રંથ છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, અને સામાન્ય ચરણાનુયોગનો ગ્રંથ છે. આચારનું બધું બધા ગુણ 5મા ગુણસ્થાન વ્રતાદિનું શું હોય ને એ બધો વિસ્તારથી બધું એમાં છે. ઈ ગાથામાં અધ્યાત્મનું રહસ્ય ભરી દીધું 14મી ગાથા સમયસારની પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની કે કર્મકૃત રાગાદિ અને શરીરાદાથી અસંયુક્ત હોવા છતાં અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો પ્રતિભાસે છે અને તે સંસારનું બીજ છે. એ શું કીધું ત્યાં સંયુક્ત જેવો પ્રતિભાસે કોણ તો કે કર્મકૃત રાગાદિ. ઈ રાગાદિ છે ને ઈ કર્મકૃત જ છે. એટલે એનું ગોત્ર જ બતાવ્યું સીધું કે કોણ છે તો કે એનો જનક એનો પિતા કોણ છે તો કે કર્મ છે. તે કર્મ પણ જીવ અજ્ઞાની જીવ માની બેસે છે કે એ સંયુક્ત જીવનો સંયુક્ત એટલે જીવ સાથે તાદાત્મ્ય સંબંધ વાળો છે, જીવ સાથે એકત્વ સંબંધ વાળો છે. બસ આવો એને જે ભ્રમ પડી ગયો ને એટલે અનાદિથી એ સંસારનું બીજ કીધું એને. અચ્છા, એ જ વાત એ 14મી ગાથા પુરુષાર્થ સિદ્ધિમાં કીધી, એ જ વાત સમયસારની 14મી ગાથામાં કીધી અસંયુક્તના બોલમાં કે સંયુક્તપણું છે ને વ્યવહાર છે એટલે અજ્ઞાની જેવોને લાગે છે પણ એ તો અભૂતાર છે, અસત્યાર છે. જો એ તો સંયોગ દ્રષ્ટિથી એમ કીધું જળ ને ઉષ્ણતાનો દ્રષ્ટાંત નહીં આપીને, પણ ખરેખર શું છે તો કે કર્મ જેનું નિમિત્ત છે જે મોહાદી છે ને એને અને જીવને સંયુક્તપણું છે જ નહીં. જો એટલે છે અસંયુક્તપણું એટલે કે અને છતાં માને છે એ શું માને છે તાદાત્મ્યપણું. એટલે આ આપણી ભૂલ થાય છે કે જ્યાં જીવને રાગી કે છે ને ત્યાં એમ થઈ જાય છે કે અથવા તો પોતાને અનાદિથી જે રાગનો અનુભવ છે ને એટલે એને એમ થઈ જાય છે કે મારી સાથે તાદાત્મ્ય સંબંધ છે. અરે ભાઈ, તાદાત્મ્ય સંબંધ જો તારી હારે હોય તો મોક્ષમાં પણ એ રહેવો જોઈએ. એ બધું લીધું આગળની ગાથામાં 61 થી 66માં કે મોક્ષમાં તો એ હોતો જ નથી. એટલે એનો અર્થ થયો કે સર્વ અવસ્થામાં જે ન હોય કારણ કે તાદાત્મ્ય સંબંધની વ્યાખ્યા જ એ લીધી છે કે સર્વ અવસ્થામાં હોવું જોઈએ. આમાં હોય ને આમાં ન હોય એમ નહીં, બધી અવસ્થાઓમાં હોવો જોઈએ એની સાથે કોઈ એકત્વ રૂપે એ તાદાત્મ્ય રૂપે કહેવાય. તદરૂપ ને પેલી થશે ને આગળની ગાથાઓમાં. એટલે કહેવાનો મતલબ છે કે મોક્ષની અવસ્થા જો તાદાત્મ્ય રૂપ સંબંધ હોય તો મોક્ષની અવસ્થામાં પણ રહેવા જોઈએ. તો આમાંના 29 બોલવાળા છે ને એમાંના એકેય ભાવો મોક્ષમાં હોતા નથી. એટલે 14 ગુણસ્થાનને એને કર્મકૃત કહીને કાઢી નાખ્યા. એ હોતા જ નથી. જો હોય તો સદાય રહેવા જોઈએ. તો એ આપણને ભ્રમ શું પડી જાય છે કે આપણે સદાય ક્યાં રહેલા છે આજ સુધી તો કે સંસારમાં. એટલે આપણને એમ લાગે કે સદાય સંસારમાં આ રાગ આદિ મારી હારે છે તે મારા જ છે. એને એમ જ થઈ જાય છે. તો કે એ અહીંયા સમજાવવું છે કે ભાઈ તને ખબર નથી મોક્ષમાં તો આ કોઈ દી હોતા જ નથી. અને બીજી વાત એ છે કે તારો જેટલો કાળ ગયો છે ને રાગ સાથેનો એથી અનંતો કાળ રાગ રહિતપણે થવાનો છે. તો એનો અર્થ તો તાદાત્મ્ય હોય તો અનંત ગુણો ખાસ રાગ રહિતપણે રહેવાનો છે. કારણ કે મોક્ષ છે ને એ અનંત ગુણો છે સંસાર કરતા. એટલે ગમે એટલો સંસારનો કાળ જશે ને પણ મોક્ષ થયા પછી એને કરતા અનંતો કાળ એ મોક્ષમાં રહેવાનો છે. એટલે કે એનાથી અનંતમાં ભાગે તું રાગ સાથે રહેલો છો અને એના કરતા અનંતમાં ભાગે રાગ રહિતપણે હોય.
તો તાદાત્મ્ય સંબંધ આવ્યો ક્યાંથી? કે જે અલ્પ એટલે એનો અર્થ શું થયો? અનંતમાં ભાગે, એટલે કે અલ્પકાળ માટે જે રાગાદી તારી સાથે હતા એને દેખીને તને એમ થઈ ગયું કે હું તો સદાય રાગી છું. એ તો ઓલા જેવું થયું કે અલ્પકાળ માટે ટ્રેનમાં બેઠા હતા બેનની હારોહાર બેનને એટલા કલાક જોયા અલ્પકાળ, ત્યાં એને ભ્રમ પડી ગયો તો આ તો મારી જિંદગી આની હારે જ ગાળવાની, આ મારી પત્ની. એટલે પણ ભાઈ તો અલ્પકાળનો સંબંધ હતો, સંયોગ સંબંધ અલ્પકાલીન છે. એમાં અનંતકાળ ભલે તારે સંસારમાં ગયો પણ છે તો અલ્પકાળ. મોક્ષની આગળ અલ્પકાળ પર તો તું રાગ આદિ સહિત દેખા છો ત્યાં તને ભ્રમ પડી જાય છે કે હું રાગી છું. બસ એકવાર ભાઈ છે ને આ જો એમાં એ વાત કહું, ગુરુદેવ કહેતા કે આ તો કાચો પારો છે, જો પચી જાય ને તો એનું કલ્યાણ છે, એટલે એટલો નિરોગી સ્વસ્થ થઈ જાય, પણ ન પચે ને તો એ ઝેર રૂપ પરિણામ. એમ અહીંયા આટલું બધું આચાર્ય દે કે પૂજલ જ છે. આ કાચો પારો શું? મને કાચો પારો એટલે મર્ક્યુરી. હા, મર્ક્યુરી. પછી બરોબર, એ મર્ક્યુરી છે ને કાચો પારો છે. એટલે છે ને કે આ વૈદ લોકો જે દવામાં અમુક કરીને આપે ને તો ઈ તમે લ્યો ને તો ઈ તો ઔષધિ રૂપ થાય. એટલે તમને બહુ તમારા જે રોગ ઉપર આપતા હોય ને તો એ તો હેલ્પફુલ થાય. એટલે એટલું બધું સોલિડ દવા છે એ, એટલે તમે એટલે તમે એકદમ નિરોગી થઈ જાઓ. પણ હવે તમને સમજણ ન હોય ને તમે એનો અતિરેક કરી નાખો સમજ્યા વગરનો તો એ મર્ક્યુરી છે ને ઝેર ઉપર પરિણમે. બરાબર, ઓકે. એનો સ્વભાવ ઝેર ઉપર પરિણમવાનો છે. પણ એ છતાં પણ એના પ્રમાણમાં એની સાથે બીજી દવાથી મેળવીને એ વૈદ બનાવીને આપે ને દવા, તો એ તમને નિરોગતાનું કારણ છે. એટલે ગુરુદેવ એમ કહેતા કે આ જે રીતે કહેવા માંગીએ છીએ અહીંયા અને આચાર્ય કહેવા માંગે છે એ જો તમને યથાર્થ ભાવ પસંદ થાય ને તો તમારું કલ્યાણ થઈ જાય. પણ તમે એને અતિરેક કરી નાખો આ તમારી રીતે અણસમજણથી તો પાછો છે ને આ ઝેર રૂપ પરિણમે. કારણ કે તમે એમ જ કહી નાખો છો. એટલા માટે 46 વખત ખુલાસો કરવો પડ્યો કે ભાઈ તમે જીવને મસળી નાખશો તો કે મને શું પાપ લાગે? એ તો શરીર ને આત્મા તો ભિન્ન છે, તો એટલે એને મસળવાથી શું થાય? એમ તમે અતિરેક કરી નાખો તો કાચો પારો છે એ ઝેર રૂપ પરિણામ છે. એટલે કે તમે અધોગતિમાં વયા જશો. એટલે જે રીતે સર્જન ની કોઈ છરી હોય એકદમ તીક્ષ્ણ, એ સર્જરીમાં કામમાં આવે, આપણે શાક સમાનો તો આંગળી કપાઈ જાય. બરોબર છે. એટલે છે બહુ નિરોગતાનું કારણ આ કાચો પારો. એ જે સોમિલ કેવું સોમિલ કે કેવું ઓલું નામ છે, એવું જ નામ છે વૈદ નું એક ઝેર. હવે ઈ છે ને વૈદ લોકો સાથે જ રાખતા હોય છે. જે બહુ મોટા ભાવ હોય ને એ લોકો એમાં એનું અમુક માત્રામાં ઉમેરીને આપે દવામાં, જેવો રોગ હોય એવી રીતે. હવે એક ગુરુદેવના જાણીતા ઘણા વર્ષો પહેલા, એટલે કદાચ સંપ્રદાયની વાત હોય તો ખબર નથી, ગુરુદેવ ટેપમાં આવે છે, નામ સહિત આવે છે વૈદનું, બોટાદ પણ ક્યાંક હશે, યાદ નથી રહ્યું મને. હવે એ ભાઈ છે ને હરડેની બોટલ અને સોમિલ કે નામ એવું છે ને કઈક, એ ઝેર, એ બંનેની બોટલ સરખી અને બાજુ મૂકી છે. અને રાત્રે એને શું કે હું હરડે લઈ લઉં પેટ સાફ કરવા માટે, એટલે એને શું થયું કે બોટલ લઈ અને એ પાવડર લઈ લીધો. લીધા પછી એને એકદમ ખબર પડે, અરે મેં તો આ ઝેર લઈ લીધું છે, અને મરી બી ગયા. એટલે એમાં શું એનું માત્રા હોય ને એટલી જ લેવાની હોય, એમાં એની સાથે બીજી દવા ના એ પોતે જ બધાને આપતા હતા, બહુ પ્રખ્યાત હોય દેતા, પણ એ બી આ ભૂલ કરી ગયા. આ તો રિયલ બનેલું ગુરુદેવ કહેતા થઈ. એટલે કહેવાનું શું છે કે આ અહીંયા જે આ જીવઅધિકારમાં જે આખો વિષય લીધો છે ને ભાઈ, એટલો બધો મને તો અદભુત લાગે છે કે જીવને ને રાગને આમ જાણે બોલું જે ગુરુદેવ કહે ને કૂતરીને સાથે ચાલતું ગલુડું છે એ કૂતરીને જ વિસ્તારે છે, એટલે પ્રસિદ્ધ કરે છે, ને બાપની આંગળી પકડીને ચાલતો બાળક એ બાપની જ પ્રસિદ્ધિ કરે છે. એવી રીતે આ રાગાદી છે ને એ કર્મની જ પ્રસિદ્ધિ કરે છે, પૂતગલની જ પ્રસિદ્ધિ કરે છે, પૂતગલ ના જ છે. એ બધી વાત એટલી બધી સરસ આમાં કરી છે કે એનેથી એને ક્યારેય સ્વપ્નમાં પણ એમ ન થાય કે હું રાગી છું. પણ હવે ઈ વાતને આપણે કીધું એમ કે કાચા પારાની જેમ પચાવવાની બદલે જો અતિરેક કરી નાખે, એટલે કે બોલવામાં કરી નાખે, આચરણમાં કાંઈ મારે લેવા દેવાની કસાય થાય તો થાય,
તો આમાં જીવને દુઃખ થાય એવું પરિણામ કરવામાં મને વાંધો નથી ને ગુસ્સો કરવામાં, ક્રોધ કરવામાં, અશુભ કરવામાં કાંઈ મને ફેર નથી. તો એ આચરણમાં દોષ કરે, કારણ કે જે 77 ગાથામાં આચરણમાંથી ભેદ નથી મટાવ્યો. ત્યાં ભેદ મટાડવો છે શુભ ને અશુભમાં શેમાંથી? તો કે અભિપ્રાયમાંથી, અથવા તો આમાં જ આવશે પુનપાપ અધિકારમાં. તો કે પુનપાપ અધિકારમાં ભેદ બધું એટલું બધું કાઢી નાખ્યું કે બંનેના કારણ ને જે 4 પ્રકારો લીધા ને તો કે શુભ ને શુભમાં ભેદ જ નથી. જો અને ભેદ ગીને તો સંસાર, જે એક પેલું પંક્તિ એ છે ને કે એ બેમાં ભેદ ગણે ને એ સંસાર છે. પણ એ ભેદ એટલે શેનો? અભિપ્રાયનો. આના કરતા આ ભલો છે, બસ એટલા જ અભિપ્રાયને ફેરવવાનો છે. બાકી આચરણમાં તો તમારો સહજી હશે જ, અને ન હોય ને તો સમજવું કે એ કાચો પારો એને પૈચો નથી. આચરણમાં જો ભેદ ન પડ્યો હોય એટલે કે શુભ હોય કે અશુભ હોય એને કઈ વાંધો જ ન હોય, એ અભક્ષય ખાતો હોય ને કે અમારે તો બધું ચાલે, કેમ? તો કે શુભ ને શુભમાં ભેદ નથી. તો એનો અર્થ કે છે ને એને આચરણનો ભેદ છે એ ભૂલી ગયો, અને અભિપ્રાયનો ભેદ નથી સમજાવવું છે એને બદલે એને આચરણમાં ભેદ નથી સમજ્યો, એટલે કે કાચો પારો એને પૈચો નથી, ચેરૂપ થયો છે. પણ આપણે એમાં બીવાની જરૂર એટલા માટે નથી કે આપણને ગુરુદેવનો પરિચય પ્રત્યક્ષ યા પરોક્ષ ટેપના માધ્યમથી કે સીધા પ્રત્યક્ષ એટલો બધો છે. અને ભાઈ આ કાળે હું કોની યારે વાત થઈ હતી મને યાદ નથી, તમારી યારે છે આપણે ઓલામાં કે ખબર હતી કે આ કાળે સમ્યક દર્શન થાય ને એ લગભગ પડે જ નહીં. કેમ કે ઘણા પુરુષાર્થ પૂર્વક કરવામાં આવે છે, અને અહીંયા પ્રત્યક્ષ એવા કોઈ કારણો નથી કે સર્વજ્ઞ ભગવાનો એટલે કે સમોસણ આદિ હોય, અથવા તો આચાર્યો ભાવલિંગી સંતોના ટોળા હોય એનો પરિચય થતો હોય, એવા અત્યારે કોઈ કારણો નથી. સમ્યકદર્શી રેડા ખડા હોય અને એની આગળ વાત સાંભળવા ક્યારેક અવકાશ મળતો હોય, એવા કાળમાં જે જીવ સમ્યક દર્શન પામે છે ને એનો ક્ષયક્ષમ ભલે હોય, પણ એક ક્ષયક્ષમ છે ને જોડની સહાયક વાળો છે. એટલે કે એને એ ક્ષયક્ષમ છે ને એ છૂટા વગર પડ્યા વગર એને ત્યાં જ પહોંચાડી દેશે, ત્યાં કે જોડની સહાયકમાં, એટલે કે સહાયક થઈને જ રહેશે, ફરશે નહીં આ કાળમાં થયેલા સમ્યક દર્શન થયેલા ને. એમ આપણને ગુરુદેવ આ મળ્યા છે ને એટલે આપણને એ સ્વચ્છંદ થવાનો ભય રાખવા જેવો નથી, કારણ કે આપણે ગુરુદેવનું આ કાળમાં બીજું અત્યારે કોઈ ક્યાંય આવી તત્વની વાત નથી. એ તત્વની વાત આપણને પ્રસન્ન ચિત્તે સાંભળીએ છીએ અને ખૂબ રૂચે છે અને એનો ભાવ સમજીએ છીએ, અને સામે આચરણની શું સ્થિતિ છે એ બી ખબર છે. એટલે આપણે ક્યારે અનબેલેન્સ થવાના નથી. એટલે આનું જેટલું ઘોલન નાતે કરશું ને એમાં એ આગળ જ વધવાનો છે. અને એટલા માટે હું તો એવું માનું છું કે ગુરુદેવના આટલા પ્રવચનો થયા એમાં સમયસાર ઉપર 19 વાર જાહેરમાં પ્રવચનો થયા. શું કામે થયા ભાઈ? આ તો સમયસાર એટલે આમ જો એકલો કાચો પારો જ છે. જો કે જળ છે જીવ નથી, ચેતનતાનો ભ્રમ ઉપજાવે છે. તો આ રાગાદી ભાવ હોય, ચેતનતાનો ભ્રમ ઉપજાવનારા હોવા છતાં એ પૂતગલ જ છે. આટલું બધું સતત કે ઈ શાસ્ત્ર ઉપર તમે 19 વાર પ્રવચન આપો, અને ઓલા ઉપર એકાદ વાર બધા આપ્યા હોય, પેલા ચરણાનયોગના શાસ્ત્રો બધા હોય, ભગવતી આરાધના કે રત્નકર્ણ સાવકાચાર, એ ગણ્યા ગાંઠા એક વાર પ્રવચનો આપ્યા હોય. એનો અર્થ શું થયો કે ગુરુદેવે સમજે છે કે આ છે ને જો અત્યારના જીવોની એટલી બધી યોગ્યતા છે કે ગુરુદેવ આપણને જાણે એમની યારે સમોસણમાં લઈ જવા તૈયાર કરતા હોય ને બધા જીવોને, એવી રીતે એક ધારો સમયસારનો આટલો બધો ઉપદેશ આપ્યો છે. અને તમે સાંભળશો ને તમે મને તો એટલું ક્યારેક આશ્ચર્ય થાય ને કે જ્યાં હોય ને ત્યાં ગુરુદેવ છે ને રાગ ને આમ ભીન ને આમ જાણે તિરસ્કાર જ હોય ને, હું ક્યાંય બી વાત પ્રવચન આમ કાને પડી જાય ને કોક ને ત્યાં વાંચતું આપણે નીકળે ને એકાદ વાક્ય તો એવું આવી જ જાય. જો રાગ ને જાણે રાગ જીવનો છે જ ને એ રીતે ક્યાંય રાગ તારો છે હો, રાગ આમ હોવો જોઈએ હો, એવું તો ક્યારે આમ આપણે ફોસલાવીને રાગ ને મારા પણ સમજાવવા માટે તો કોઈ અરે તું અજ્ઞાની છો એટલે રાગ તારો હો, તારે રાગમાં ધ્યાન રાખવું, અશુભ નો, એવું કઈ ઉપદેશ જ નહીં આવતો હોય. બરોબર. ગુરુદેવના ઉપદેશ તો સાંભળ્યો પ્રધાન, આપણે નિશ્ચય પાસે નહીં થઈએ એનું કારણ બીજું છે કે આપણે ગુરુદેવનું ચરિત્ર, ગુરુદેવની લાઈફ સ્ટાઈલ, ગુરુદેવનું જમણ
આપણી સામે તરવર હા એટલે આપણે પછી નિશ્ચય હા થવાનો કોઈ સવાલ નથી રહેતો એમાં બરોબર છે. ચરિત્ર હતું એમનું પોતાનું એ જ આપણે આદર્શ. બરોબર. હા એટલે આપણે એવો કોઈ ભય નથી ટૂંકમાં જેમ તમે કહ્યું કે આટલો ગુરુદેવ બરોબર આપણે ગુરુદેવના શિષ્ય એ જાતનો અવકાશ. હા બરોબર થઈ જઈએ. બરોબર. પણ ના એ કહું છું ને હું તમને સમર્થન કરું છું ગુરુદેવના. હા નહીં હા બરોબર નહીં આમાં શું હોય છે ભાઈ જે આપણે સંસ્કારની વાત થઈ ને આમાં શું છે જે મૂળ દિગંબરના સંસ્કાર હોય છે ને એમાં એ લોકોને શું થાય કે ગુરુદેવ ગયા પછીની વાત કરું છું કે જાણે ઊંડે એને ભય રહેતો હોય ને એટલે જયારે વ્યવહારનું સ્થાપન કરે ને ભાઈ નિશ્ચયાભાસી થઈ જશે ઓલો આમ કરે છે ને ઓલો આમ કરે બીજાનું જોઈને વ્યવહારની સ્થાપન કરે ને હાથે એટલે ઈ શું છે કે ઈ એને ઓલા મૂળ ઊંડા સંસ્કાર પડ્યા છે ને એટલે મતલબ તીવ્ર નિષેધ જે ગુરુદેવ સમજાવવા માંગે છે ને એમાં એને થોડી ઓલી રહ્યા કરે છે જેને કહેવાય ને શંકા ને એ બીજાનું જોઈને એમાં મને તો બરોબર છે પણ લોકોને આવું થઈ જશે લોકોને અત્યારે કાળ ખરાબ છે લોકો દર્શનના ઠેકાણા નથી હોતા રાત્રિ ભોજન નું કઈ કોઈ સમજતું નથી એવું બધું જોઈને એને એવા વિચારો એટલે એનું આખું ઘોલન ને વિચારશૈલી એવી થઈ જાય ને કે આની વાત કરતા હરવાર ઓલી સ્થાપના કર્યા જ કરે. પણ હું કઉ છું એટલો વિચાર કરો ને ગુરુદેવના પ્રવચનો તમે સાંભળો અને એમાંથી કાઢો કે ગુરુદેવ ક્યાં ક્યાં સ્થાપન કરે કેટલી વાર સ્થાપન કરે. તમે જે વ્યવહારનું સ્થાપન કરવા માંગો છો ત્યારે હવે બધા આમ સ્વચ્છંદી થઈ જશે રાત્રિ ભોજન કરવા માંડશે તો ગુરુદેવભાઈ પ્રવચનોમાં કેટલી વાર સાહેબ કીધેલું છે મને ખબર છે કે નામધારી જૈન હોય ને એને પણ રાત્રિ ભોજન ન હોય એ કીધું છે તો એ ના નથી કીધું નથી એ જૈનોનો વ્યવહાર છે કે જેને પોતાને અહિંસા કરવી છે એટલે કે હિંસાથી બચવું છે એ જીવ બીજા જીવનો નાશ હિંસા થતી હોય એવું રાત્રિ ભોજન આદિનું કેમ ખાય એ ન હોય એવું પણ એટલા માટે જ એક ઉપદેશાત્મક ભાષામાં એ પ્રસંગે કોઈ પ્રશ્ન કર્યો તો એવું જોરથી કીધેલું છે પણ આખા બધા પ્રવચન કાઢો ને કે આખા સમયસરમાં કેટલી વાર કીધું છે તો ગોતીને કાઢો તો ખ્યાલ આવશે કે ભાઈ એક ઉદ્દેશમાં કહેવા જાય એ જીવની જવાબદારી છે અને એના સહજ પરિણામ લેવા. હું એમ કઉ છું રજનીભાઈ આપણે જેટલા બધા સ્વાધ્યાય કરે છે તો આપણે પોતાના આત્માને પૂછો બધા કે પહેલા કરતા તમને અત્યારે સહેજે વગર કીધે તમને અમુક રીતે તો અશુભ ભાવથી પાછા વળવાનો ભાવ રહ્યા કરે છે કે નહીં. કોઈને કોઈ કીધા વગર બી હા એ બનશે એની મેળે એનું કારણ છે એનું ભાઈ એનું મૂળ કારણ શું છે કે જેમ જેમ આત્મા તરફની રુચિ એને વધે છે આ બધું આટલું સમયસારનું અથવા તો ગુરુદેવના માધ્યમથી જે કે આપણે તત્વનું સમજતા થાય છીએ ને તો એ રુચિ કઈ તરફની વધે છે સંસાર તરફની વધે છે કે સંસારથી છૂટવા તરફની વધે છે તો કે સંસારથી છૂટવા તરફથી જ વધે ને. ગુરુદેવના તત્વના ઉપદેશનું જેમ આપણે અનુકરણ કરીએ જેમ ઊંડા ઉતરે અને તમે ઓલું શ્રીમદજીનું વાક્ય બોલ્યા હતા કે જેમ હું ઊંડો ઉતરતો જાઉં છું તેમ આમ વિશેષ પ્રકાશ થતો જાય એટલે કહેવાનો મતલબ છે કે ઈ રુચિ આપણી આ તરફ વધતી જાય તો સેજે ઓલી રુચિ છૂટવાની જ છે ને સંસારિક ભાવોથી એટલે કે અશુભથી પાછો વળવાનો જ છે. એને શું મને તો આશ્ચર્ય ભાઈ ક્યારે થાય ખબર છે કે મુંબઈમાં 15,000 માણસ આવે એ ગુરુદેવને ખબર છે કે આ 15,000 માણસ રોજ મંદિરે નહીં જતું હોય ખબર છે ગુરુદેવને તો ત્યાં 320 વીઘા ચાલે. એટલે ગુરુદેવ ખુલાસો કર્યો એકવાર કે ખબર તો પડે કે આ જૈન દર્શન આટલું શું કહેવાય મહા સમર્થ કે મહા ઊંડું તત્વજ્ઞાન વાળું છે આટલું મહાન છે આ દર્શન એટલી તો એને સમજ પડશે કે નહીં. એ બોલો ઈ એમ કે જૈન દર્શન આવું છે એટલી એને સમજ પડે તો ઘણું છે. તો ઈ ત્યાં ગુરુદેવ મુંબઈમાં મને ખબર છે પ્રવચનોમાં ક્યાંય અરે ભાઈ રોજ તમારે આમ કરવું જોઈએ મંદિરે જવું જોઈએ ને એક વ્યાખ્યાન સાંભળવું જોઈએ પૂજા પાઠ કરવો જોઈએ ને એની વગર નહીં તો મનુષ્ય હું મળ્યો હું બેકાર જશે એવું ગુરુદેવને કોઈ પ્રવચનમાં તમને નહીં મળે. અને એમાં મુંબઈમાં એને પણ મુંબઈમાં નહીં મળે કે જ્યાં કોઈ જાતા નથી હોતા તોય ઈ જીવની જવાબદારી છે એક. અને બીજું આ બાજુની જેમ રુચિ થશે ને એમ ઈ આ બતાવનાર તરફ એટલે કે દેવગુરુ શાસ્ત્ર તરફ એનું વલણ વધવાનું છે અને દેવગુરુ શાસ્ત્ર વલણ વધશે એટલે એને સંસાર તરફની રુચિ ઘટશે.
એટલે એનો ઉપદેશ ન એટલો બધો હોય વારંવાર. હું એક ઠીક છે જયારે કોઈ પ્રસંગો ફાત નીકળી તો કહી દીધું. બરાબર. એટલે મારું શું કહ્યું કે આપણે બધા સાધર્મીઓ છે ને સાધ્ય પ્રેમી, એને તો સમયસારનો ખૂબ આજ ખોલંગાને જરાય ગભરાયા વગર માર્ગ લૂંટાય છે. અભિપ્રાય ને ઘૂંટો ભાઈ. આપણે માર્ગ લૂંટાઈ શકીશું અને આપણે કોઈ અશુભ ભાવ કરશું, પાપ ભાવ કરશું, એવું બનવાનું નથી. અને અને એ બીજું એક વિચારી આવ્યો હતો આ પંચાસિકામાં, આજે જ પ્રવચનમાં ગુરુદેવનું હતું, બહુ સારો વિષય હતો. આપણે શું ઘણી વાર અત્યારના કેટલાક બહુ ધર્મમાં માનતા ન હોય ને, હોય આપણા ફેમિલી કુટુંબમાં પરિવારમાં, એ શું કે ખબર છે કે તમે આખો દી ધર્મનું કરો ને આટલું બધું કરો તો તમારે આટલી અસરતાઓ, કોઈને આર્થિક પ્રોબ્લેમ હોય, કોઈને કઈક છોકરાઓના પ્રોબ્લેમ હોય, કોઈને બીજા ત્રીજા પ્રોબ્લેમ હોય, બીજાનું જવા દો ને તમારા ગુરુદેવ જેવા ગુરુદેવ એને તો કે જસલોકમાં દાખલ થવું પડે એટલી પીડામાં, એમાં ત્યાંથી વયા જાય. બેનશ્રીબેન, શાંતાબેન, બીજા લાલચંદભાઈ, જે કઈ ગણો કે તમે બહુ ધર્મ કરવાવાળા એને આવવું, અને આ બધા તમારી દ્રષ્ટિએ જે પાપ કરે છે એ તો મરતા એને કઈ નથી હોતું. હું ફલાણો આમ કોપ આમને ઓલો તમારા બધા ત્યાંના મિનિસ્ટરો હશે કે જે હશે રાષ્ટ્રપતિઓ બધા, તો કે એને તો કેટલું બધું તમે કહો છો પાપ કરે છે અને એને તો બહુ સરસ રીતે એનું જીવન જાય છે. અને તમે બધા ધર્મ કરો છો તો અહીંયા સોનગઢમાં આર્થિક સ્થિતિવાળા કેટલાય નબળા છે. ગુરુદેવની હાજરીમાં ગુરુદેવ કરતા કઈ હવે ચાલીઓમાં ડોસીઓ બધા રહે છે, માંડ એના ખર્ચા નથી કરતા. અને પાપ કરવા વાળાને તો ઢગલા પણ પૈસા હોય છે. એટલે ગુરુદેવ 85 કે ભાઈ બે વસ્તુ જ આખી જુદી છે. એટલે હું મારા એમાંથી મારા ભાવ પ્રમાણે કહું છું, ગુરુદેવના શબ્દો નથી, કે અહીંયા જે આ જે કરે છે ને તત્વનું, એ પવિત્રતાની વાત છે. એનું વલણ પવિત્રતા તરફનું છે. અને ઓલું જે ઉદયો છે ને એ તો પુણ્ય પાપના છે, એટલે કે એ તો કર્મજન્ય ભાવો છે. ઉદય ભાવ છે પૂર્વના જે છે એની આ સંકળાયેલા છે. અને અત્યારે અહીંયા જે વર્તમાનમાં જે કરે છે સ્વાધ્યાય આદિ, એ તો પવિત્રતા તરફનો એનો ઝુકાવ છે. એટલે આને લઈને આ પવિત્ર તરફના જેનો ઝુકાવ છે એવા જીવોને આવી અસરતા ન હોય એવું માનવું નહીં. એટલે ગુરુદેવ ત્યાં દાખલો આપ્યો કે કોક બે બહુ મોટા ભણેલા હતા ને, ઈ જમાનામાં એને કેટલા વર્ષો થઈ ગયા એ જમાના, ત્યારે એને 16,000 પગાર હતો, અરે 100 પગાર હતો, કે જયારે 6 રૂપિયા ને 10 રૂપિયામાં તો મહિનાનો ખર્ચો થતો હતો ઘર ખર્ચનો. એ વખતે 100 પગાર હતા અને બહુ ભણેલા હતા. પછી ગુરુદેવ પૂછ્યું કે તમારા એકાદો દાખલો આપો, તો એને દાખલો આપ્યો કે તમે બહુ ધર્મનો અભ્યાસ કર્યો છે ને, તો કે ગુરુદેવ કે તમે દાખલો આપો. જામનગરમાં એક પ્રાણ જીવનભાઈ ડોક્ટર હતા ને એ બધા બહુ એ જમાના સુધરેલા ને ભણેલા. તો એને કીધું કે જે ધર્મી હોય ને એને એનો છોકરો કોઈ દી નાની ઉંમરમાં મરી ન જાય ને આમ ન થાય. ગુરુદેવ કે સાવ ખોટી વાત, તમે આટલું ધર્મનું તમે કહો ને મને બહુ અભ્યાસ છે, તમે સમજ્યા જ નથી ધર્મને. ધર્મીને અને છોકરો એના નાનપણમાં ન મરી જાય એને કાંઈ લેવા દેવા નથી. એ ધર્મીપણું છે ને એ તો આત્મા તરફની પરિણતિ છે. અને છોકરાનો સંયોગ વધારે રહેવો કે ઓછો રહેવો એ એના આયુષ્ય પ્રમાણે પૂર્વથી નિશ્ચિત છે. એ પ્રમાણથી એ સંયોગને અને ધર્મીને કાંઈ લેવા દેવા નથી. એટલે તમે એવું માનતા હો કે ધર્મી છે એટલે એને આવી અસરતા ન હોય, એ નિર્ધન ન હોય, એવું બને જ નહીં. તો એમ કરીને ગુરુદેવ ત્યાં નિષેધ કર્યો. એટલે પછી મને વિચાર આવ્યા કે આજકાલના કેટલાક એવું કહેતા હોય છે કે તમે બધા ધર્મ કરો પણ તમારી દશા તો જોવો, અને અમે બધા પૈસા કમાવા કેટલી અમારે અનુકૂળતા. અરે ભાઈ આને કાંઈ લેવા દેવા જ નથી. અમે જે કરીએ છીએ એની પવિત્રતા તરફનો ઝુકાવ એનો પુરુષાર્થ કરીએ છીએ. અને તમે છે ને પાપનો પુરુષાર્થ કરો છો. તમારે પૂર્વનો પૂર્ણ ઉદય હોય એટલે પાપના પુરુષાર્થમાં તમને દેખાય કે બધી અનુકૂળતા ભેગી થાય છે, અને અમારે પૂર્વનો પાપનો સંચય કરેલું હોય તો એના ઉદયમાં અસાતા હોય. આને એને શું લેવા દેવા છે? એટલે એ આજે ગુરુદેવના 85 પ્રવચન આમ બહુ સારો વિષય છે. એટલે સમજવા માટે ભલે ત્યાં વ્યવહારનો હતો, વ્યવહારથી વિષય 85 તો બધું વ્યવહારથી ને બધું હોય છે ને, એક કઈ સમયસારની શૈલી નથી ને ત્યાં. પણ એટલે મને વિચાર આવે આમ કોઈને એવું ભ્રમ પડી જાય ને ક્યારે જો આ મહાપુરુષને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડે,
અને આપણે બાદશાહી મારીએ. અરે ભાઈ એને કાંઈ લેવા દે. મહાપુરુષ ને હોસ્પિટલ, અરે મને તો થાય છે એ તો ગુરુદેવ નો દાખલો આપે છે. પણ સારા કાળમાં 500 700 મુનિઓને ઘાણીમાં પીલી નાખતા હતા. હવે એને શું કરશો તમે? બોલો, રાજા જેને ઓર્ડર કર્યો હતો એ તો બાદશાહી થી રહેતો હતો, અને મુનિઓને તો કે ઘાણીમાં પીલી નાખ્યા. એટલે તો કે જો આ ધર્માત્મા કયો સદી એવા. અરે ભાઈ, ધર્માત્મા એ ઘાણી એ પીલા ની મોક્ષે વયા ગયા એમાંથી કેટલાય, બાકીના બધા સ્વર્ગે વયા ગયા. અને આ રાજા તમારો બાદશાહી રહેશે ને એ મરીને હાથમી નરકે જવાનો છે. પણ એટલે કહેવાનો મતલબ છે કે એ બેને કાંઈ મેળ નથી. અજ્ઞાની જીવોને વર્તમાનમાં મેળ જોવા જાય છે ને એને પવિત્રતા નો પ્રયત્ન પુરુષાર્થ કરે છે એ શું છે એ લોકોને ખબર જ નથી. એને તો પાપનો પુરુષાર્થ જે છે ને બહારનો લૌકિક સંસારનો, એમાં જ એને દેખાય છે કે આ સારું થયું ખરાબ થયું, સારું થયું ખરાબ થયું. તો એટલે એ મને થોડાક આજનું પ્રવચન થોડું ગમ્યું હતું એટલે મેં વચ્ચે એ વાત લઈ લીધી. બોલો રજનીભાઈ, છે એમાં કઈ કહેવાનું? નહીં, બરાબર છે, બરાબર છે. એના પૂર્વક્રમના ઉદ્દેશ. હા, એને આખું ઓલું તો આપણું વલણ છે ને ભાઈ, એ બધું પવિત્રતા તરફનું છે. આપણું વલણ છે એ પવિત્રતા તરફનો ઝુકાવ છે ને, અને ઓલું છે એકલા પુણ્ય ને પાપ તરફનો ઝુકાવ છે. તો એને નાના કઈ લેવા દેવા જ નથી. શું એ તો પાપ જ બાંધે છે અને એને લાગે છે તો પૂર્વની સાચા ઉદય હોય તો હોય, એમાં શું છે? બરાબર. એટલે બહુ સારું હતું આજના પ્રવચનમાં. અચ્છા, એટલે હવે આપણે વાત ચાલતી હતી 67મી ગાથામાં. એટલે ત્યાં સુધી આપણે પહોંચેલા કે ભાઈ વર્ણાદિ ભાવો છે ને, તો એટલે વર્ણાદિ કહેતા 68મી ગાથામાં તો કહી દેશે કે માટે એમ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવના નથી. હવે મને તો એટલું આશ્ચર્ય થાય છે ભાઈ. એટલે એ 68મી ગાથામાં કે મોહ કર્મના ઉદયથી આ બધા ગુણસ્થાનો થાય છે એ બધું સિદ્ધ કરીને શું કીધું? આચાર્યદેવ ટીકામાં, પોતે ટીકામાં લખે, સંસ્કૃત ટીકામાં છે કે માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. હવે હું એમ કઉ છું, આચાર્ય પોતે પોતાની કલમથી આખું આટલું સ્ટેટમેન્ટ આપે ટીકામાં કે રાગાદિ ભાવો જીવ નથી, અને રાગાદિ કેતા વર્ણથી લઈને ગુણસ્થાન સુધી. કારણ કે ઉપરમાં આ તો એમ સિદ્ધ થયું એમ લીધું 68મી ગાથામાં. ઉપરમાં એને આચાર્ય દેવ એ 29 બોલ એક શબ્દ લખીને કર્યા છે. રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય એમ કરીને જે આગળ 50 થી 55 માં લીધા ને, એક ના નામ લખીને કીધું કે આ બધા છે ને એ જીવ નથી. હું એમ આચાર્ય દેવ કીધું. હવે વિચાર કરો. એક મિનિટ. આચાર્ય દેવ જયારે આપણને કહેતા હોય લેખિતમાં કે ભાઈ આ રાગાદિ ભાવો છે ને એ જીવના નથી, એટલે કે તારા નથી, કોઈ તે આપણને કેમ એ રાગાદિ મારા એ ઊંડે સલ્ય કેમ રહી જાય ભાઈ? રાગમાં પર્યાયમાં છે ને, પર્યાયમાં છે એમ કર્યા જ કરે છે જીવ અંદરમાં એને. એટલે મને તો આ ઓલા ભાઈ બહુ આમ થોડું થયા કરે કે આચાર્ય આટલું બધું ગજબનું કહે છે. અચ્છા, હવે એમાં પ્રશ્ન થાય આપણને કે જીવના કીધા તો છે ને અથવા પર્યાયમાં તો છે ને, એવું બધું પ્રશ્ન ઉઠે ને, તો એમાં 67મી ગાથામાં હેલો, અવાજ બંધ થઈ ગયો? ના, બરાબર આવે છે. હા, તારે આવે ભાનુબેન ને રેકોર્ડિંગ? હા, અચ્છા, તારે કઈ વાયર માં એટલે અચ્છા, બરોબર સંભળાય. હા, એટલે 67મી ગાથામાં કેવું પડ્યું કે ભાઈ ઘીનો ઘડો છે ને, એ ઘીનો ઘડો ઈ વ્યવહાર કેવો છે? તો કે વ્યવહાર છે ને અપ્રયોજન અર્થ, એટલે કે એમાં પ્રયોજનભૂત વસ્તુ જ નથી. એટલે કે ઘીનો ઘડો કે ને એ સમજાવવા માટે કે પણ એ ઘડામાં ઘીનું કાંઈ છે નહીં, ઘડો તો માટીનો જ છે. ઓલો તો બે વચ્ચે ખાલી સંયોગ છે, અને એ સંયોગ દેખીને ઓલાને ખબર નથી એટલે એને સમજાવવા માટે ખાલી ઘીનો ઘડો એવો વ્યવહાર કરવામાં આવ્યો. બસ, એટલે જ્યાં જીવ રાગી તો સમજી લેવું કે ભાઈ અજ્ઞાની જીવોને અથવા તો આપણને હજી જ્ઞાન સ્વભાવે આત્માનો અનુભવ નથી, એટલે જીવ બતાવવા માટે એમ કહી દે કે જીવ રાગી છે. તો પણ તારે સમજવું શું કે જે રાગી છે એ
રાગ વાળો નથી, પણ એ જ્ઞાનમય છે. હવે આવું આટલો સ્પષ્ટ દ્રષ્ટાંત આપીને રાગાદી ભાવોને પૂતગલના કીધા છે. તો આથી વધારે તો આચાર્ય શું કે એ 67મી ગાથામાં. અચ્છા, અને 68મી ગાથામાં આખું જાણે સરવાળો કરતા હોય જીવ અધિકારનો, અથવા તો 50 થી 55 ગાથાનો છેલ્લો સરવાળો કરતા હોય ગુણસ્થાન સુધીનો. એમ અહીંયા શું કે છે કે ગુણસ્થાન આદિ જીવના નથી એમ કહી અને સિદ્ધ શું કરે ખબર, રાગાદી ભાવો જીવ નથી. હવે રાગાદી ભાવો તો એ 29 બોલવા વચ્ચે આવી ગયા. ગુણસ્થાન તો 14મું ગુણસ્થાન તો છેલ્લું ને રાગાદી તો પેલામાં ગયા ને, પહેલા થી 6 સુધીમાં, અથવા તો અવ્યક્તપણામાં લ્યો 7, 8, 9, 10માં. તો પણ ઈ રાગાદી નો નિષેધ કરવા માટે ઓલા ઉપરથી આને સિદ્ધ કર્યું. ગુણસ્થાનાદિ ભાવો જીવના નથી માટે એમ સિદ્ધ થયું કે રાગાદી જીવના નથી. બોલો એનું શું કારણ? એનું કારણ છે કે તું તને રાગાદી વાળો જ માની રહ્યો છે ને, તું કઈ 14મા ગુણસ્થાન વાળો થોડો તને માને છો કે તને એનો નિષેધ કરાવે. એટલે ઈ બધા ગુણસ્થાનનો નિષેધ કરીને શું કર્યું કે એમાં રાગાદી આવી ગયો, પણ રાગાદીને મુખ્ય કર્યો. કારણ કે મૂળ છે ને ભૂલ અનાદિથી એક જ થઈ છે કે પ્રગટ રૂપે જે રાગાદીનું એને પરિણમન છે ને એને દેખીને હું રાગી ઈ જે એને છૂટતું નથી. રાગમાં એકત્વપણું રાગને દેખતા છૂટતું નથી ને, એટલે અહીંયા રાગથી મુખ્ય કરી અને આચાર્ય દેવ 68મી ગાથામાં રાગને છેલ્લે સરવાળામાં 29 બોલમાંથી સરવાળો કાઢીને રાગ તે જીવ નથી સિદ્ધ કર્યું. એટલે એમાં શું કીધું કે મોહ કર્મની પ્રકૃતિથી થતા હોવાથી આ મિથ્યાત્વાદી ગુણસ્થાનો 14 ગુણસ્થાન છે ને એ કર્મ પ્રકૃતિ થાય છે. ભલે મોહ અને જોગ, મોહ છૂટી ગયો હોય ભલે 10મા ગુણસ્થાને, પણ જોગ ને કંપનની છે ને, અને પછી એનો એક સમય પૂરતો અસી અવસાય બોલે એટલા પૂરતો અયોગી છે. પણ એટલે ઈ ગુણસ્થાનો છે એ કર્મની પ્રકૃતિથી ઉપજેલા છે. માટે કારણ જેવા કાર્ય, એનું કારણ એનો કરતા કોણ? તો કે કર્મ છે. એટલે એ બધા ગુણસ્થાનો પર્યંતના ભાવો જે છે ને એ અચેતન જ છે, એ જીવ નથી. પાછું અહીંયા શબ્દ વાપરા છે કેવા ખબર ઉદ્ગલ છે, અને પછી દેશ કરીને જીવ નથી. હા, એટલે આપણે જયારે કે જીવ એટલે ગુણસ્થાન છે જીવ નથી તો ગુણસ્થાન જીવના નથી એમ કહીએ, એનો અર્થ એમ કે દરેક ગુણસ્થાન હોય 1 થી માંડીને 14 સુધીમાં, એને યથાયોગ્ય જે રાગ છે એ રાગ હું નથી, એ રાગ મારો નથી. ગુણસ્થાન એટલે આ તો કોમ્બિનેશન ગુણસ્થાન એટલે મોહ અને યોગ થી થાય છે એનું કોમ્બિનેશન ગુણસ્થાન. એટલે એ ગુણસ્થાન ને જે લગતા એના સંબંધી જે રાગાદી છે એ હું નથી કે એ મારા નથી. પણ એમાં એમ નહીં, એટલે પછી રાગનો અભાવ થઈ ગયો ને એ નહીં લેવાનું, કારણ કે ભેદ તો કર્મથી પડ્યો છે. આ શું છે કે 14 ગુણસ્થાનો છે ને એ કર્મ પ્રકૃતિથી ભેદથી નિભેલા ભાવો છે. બરાબર. એટલે ખાલી રાગ વાળો છે તો એમ કેવું છે કે 10 ગુણસ્થાન એ જીવના નથી એમ કેવું પડે, તો 12, 13 ને 14 જીવના છે એમ કેવું પડે. કારણ કે ત્યાં તો નથી. 10માં તો મોહ નો છેલ્લો નીકળી ગયો ને, છેલ્લો અંશ 12માં એટલે મોહના છેલ્લા સમયે. તો પછી ના એટલે મિથ્યાત્વનો રાગ, અસ્થિરતાનો રાગ અને પછી યોગ. હા, પણ એટલે એ બધું શું છે કે જે બધું કર્મના ભેદથી પડેલો ભેદ છે. કર્મ પ્રકૃતિના ભેદ, રંગ રાગ ને ભેદ, એટલે આ 14 ગુણસ્થાન છે ને એ બધા ભેદ પડ્યા ને એ કર્મથી પડેલા છે. એટલે કર્મનું ઈ કાર્ય છે, કારણ જેવા કાર્ય છે ને. પણ આપણી ભૂમિકામાં શું છે કે આપણને ઓલામાં કઈ મારાપણું નથી થતું કે આ 13મું ગુણસ્થાન મારું કે 12મું મારું કે 14 એવો ભાવ નથી ઉપજતા. આપણને તો હું રાગી, આ વર્તમાનમાં રાગ દ્વેષ ક્રોધ માન માયા થાય છે ને, એટલે જે નીચલી ભૂમિકા છે 1 થી 6 સુધીની, અથવા તો 1 થી 6 તો પહેલું જ ગુણસ્થાન લ્યો ને, પણ એ મિથ્યાત્વ સહિતનો જે રાગ છે ને, અસ્તિત્વનો રાગ એ જ્ઞાનીમાં જાય છે. પણ એ આપણા જ્ઞાનમાં આવે છે કારણ કે જ્ઞાનીઓનો પરિચય હોય છે, જ્ઞાનીની બધી વાર્તાઓ આપણને ખબર હોય છે કે 5મા 6મા 7મા ગુણસ્થાન શું હોય છે. એટલે ત્યાં સુધીનો રાગ લ્યો તો એમાં હજી આપણને એમ થાય કે છે તો ખરો ને, ત્યારે એમાં છે તો ખરો ને. એટલે અહીંયા એનો નિષેધ સમજાવવો છે કે એ જીવના છે જ નહીં. એટલે રાગાદીને મુખ્ય કર્યા છે. અને ભાઈ છે ને રાગાદીમાં એકત્વ બુદ્ધિથી
તમે જો સમયસારમાં બધે શું લીધું છે કે બંધ કેમ થાય છે કે ઉપયોગ ભૂમિમાં રાગ આદિનું એકત્વપણું કરવું, અથવા કસાય ક્રોધમાં ઉપયોગ નથી ને ઉપયોગમાં ક્રોધ નથી, એટલે રાગ કયો, ક્રોધ, માન, માયા કયો, એ બધું જે જીવની ભૂમિકામાં અત્યારે અનુભવાયેલું છે ને, કારણ કે આ કોનો ઉપદેશ છે? પામી ગયેલાને માટે નથી. ભલે પામી ગયેલાને લાભનું કારણ છે, પણ મૂળ તો અહીંયા અપ્રતિબુદ્ધને ઉપદેશ છે ને. અપ્રતિબુદ્ધને તો શું અનુભવાયેલું છે? રાગાદીમાં જ એકત્વપણું, ઉપયોગ ભૂમિમાં રાગાદી એકત્વપણું કરે એટલે તો બંધ થાય છે. એ લાખી ગાથાઓ છે, બરોબર? તો એટલે એનો શું થયું કે રાગની મુખ્યતા જ અજ્ઞાની જીવોનો છે. રાગમાં એકત્વ બુદ્ધિ એમના મિથ્યાત્વ છે, એને લઈને અનાદિથી સંસારમાં રખડે છે. એટલે અહીંયા ગુણસ્થાન પર્યંતના ભાવોનો નિષેધ કરી અને તાત્પર્ય શું કાઢ્યું તો કે માટે એમ સિદ્ધ થયું કે રાગાદી ભાવો તે જીવ નથી. ચોખ્ખું એમ લખ્યું, માટે રાગાદી ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. એટલે લઈ ગયા ક્યાં? રાગાદી ઉપર. તો એટલે મૂળ મિથ્યાત્વ એ છે. અને આમાં દાખલો કેટલો ગજબનો આપ્યો છે. મને તો આ આચાર્યના દાખલામાં એટલું બધું આશ્ચર્ય થાય. જવ પૂર્વક જવ જ થાય. એલા પણ સાહેબ જીવની પર્યાયમાં થાય છે, અને તમે કહી દો કે જવ પૂર્વક જવ જ થાય. મોહ કર્મથી અથવા મોહ અને જોગથી ઉપજેલા છે એટલે એ કર્મના છે, પણ થાય છે જીવની પર્યાયમાં. તો કે ભાઈ જીવની પર્યાયમાં થાય એ તો જમીનમાં જ જવ ઉગે છે, પણ એ જમીનમાં નથી. એ જમીનમાં દેખાવા છતાં એ જવમાં જ જવ છે. જવ પૂર્વક જ જવ ઉપજે છે. જમીનથી ઉપજતા તો જવના દાણા નાખ્યા વગર જમીનથી જ ઉપજવા માંડવા જોવે ને. તો જમીનથી કઈ જવ નથી ઉપજતા. એટલે એનો અર્થ શું થયો કે જમીન કારણ નથી. તો કારણ કોણ છે? કે જવનું બીજ છે ને, એ બીજ છે, એ એનું કારણ છે. એટલે એમાંથી જવ ઉગે છે. એટલે કીધું કે જવ પૂર્વક જવ, કારણ જેવા કાર્યો. માટે આ રાગ આદિ લો કે કર્મના ગુણસ્થાનના ગમે એટલા ભેદ, ગમે એ ભેદનો વિચાર કરો તો કે એ કોના પૂર્વક ઉપજેલા છે? તો કે કર્મના ભેદ છે એ બધા. માટે એ કર્મના જ છે, એટલે કે જીવના નથી. માટે એમ ફલિત થયું, આપણે પૂરું કરી લઈએ ને. માટે એમ ફલિત થયું કે એ સદાય અચેતન હોવાથી, કારણ કે પૂતગલ પૂર્વક ઉત્પન્ન થયા ને, કારણ જેવા કાર્ય, તો કે કર્મ વડે ઉત્પન્ન થયા, માટે એ લોકો એ સદાય અચેતન છે, પૂતગલ જ છે અને જીવ નથી એમ આપોઆપ આવ્યું, એટલે કે સિદ્ધ થયું. માટે રાગાદી ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. હવે આ થયું ને, ત્યાં ભાવાર્થમાં જયચંદજીએ બહુ સારો ખુલાસો કર્યો, વિશેષ કે પ્રશ્ન કર્યો એમણે કે જો ચેતન નથી તો પૂતગલ છે કે કઈ અન્ય છે? આ તમે રાગાદી છે ગુણસ્થાનના ભાવોને એમ કહો કે પૂતગલ જ છે, ચેતન નથી, જેવું કારણ એવું કાર્ય, તો શું સમજવું? એ ફરીથી પાછું ખુલાસો કરે કે ચેતન નથી, પૂતગલ છે. શું છે? તો કે નિશ્ચયથી પૂતગલ છે. કેમ કે પૂતગલ કર્મ પૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂતગલ જ છે. કેમ કે કારણ જેવું કાર્ય થાય છે. માટે પૂતગલ કર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પૂતગલ છે. એટલે કેટલો ભાઈ નિષેધ કરાવે છે. એને આ સ્ટેજે પહોંચ્યા વગર છૂટકો નથી. એટલે મેં કીધું હતું ને, આપણે એક બે વાર વાત થઈ ગઈ કે ગુરુદેવે કીધું એટલે પ્રશ્નના જવાબમાં કે આ ભીત વોલ, ભીત અને શરીર બે જુદા છે ને, એવા એને બે જુદા જ્ઞાનીને અનુભવાય છે અને જણાય છે. એ સ્ટેજે આપણે પહોંચવું પડશે. જાણવામાં, શ્રદ્ધા જ્ઞાનમાં ભલે હજી અનુભવ પૂર્વક નથી, ભાવ વાસન નથી, પણ યથાર્થ નિર્ણય છે. જે તમને બધાને એક 50 એક ટુકડો મોકલો છે, કોઈ મને જવાબ તો નથી આપ્યો, એક બે જણાને આપ્યો પણ કોઈ ખુલાસો નથી કરી શક્યા. એટલે ઈ ત્યાં જે લીધું ને યથાર્થ જ્ઞાન પૂર્વક, એ યથાર્થ જ્ઞાન તો થવું જોઈએ ને. એમાં ઈ ત્યાં વાત બીજી લીધી, 6 દ્રવ્યો 50 કેટલા કાળ નથી માનતા ની બધું, કે યથાર્થ જ્ઞાન હોવું જોઈએ, એ બધી વાત લીધી છે. પણ એટલે કહેવાનું છે કે યથાર્થ જ્ઞાનમાં તો આ રાગાદી અને હું કેટલા જુદા છીએ? તો કે ભીત અને શરીર જુદા છે ને, એટલા જુદા છીએ એવું જ્ઞાનમાં એને યથાર્થ નિર્ણય સુધી તો પહોંચવું જ જોશે ને. અને છતાં પણ નથી પહોંચતો, ત્યારે આચાર્ય દેવ કહે છે કે આશ્ચર્ય અને ખેદ બતાવે છે કે આટલો
આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે? તો શું કે છે કે ઓહો, અમર્યાદપણે ફેલાયો આ મોહ, સ્વપરના એકપણાની ભ્રાંતિ એવો મોહ કેમ નાચે છે? એ અમને મહા આશ્ચર્યને કહે છે. આચાર્ય દેવ કહે છે કે આટલું અમે કીધું છતાં પણ હજી તમને રાગમાં મારાપણું, રાગ મારો છે, મારી પર્યાયમાં તો છે ને, એવું એકપણું કેમ નાચે છે? આવો મોહ કેમ નાચે છે? અને પછી પાછો એમને હજી ખુલાસો પોતે સમાધાન કરે છે કે જો મોહ નાચે છે તો નાચો, તો પણ આમ જ છે. એટલે કે અમે તમને જે કીધું ને કે માર્ગ લૂંટાય છે એમ જ છે. તમારે મોહ નાચે તો નાચો, પણ છે તો આમ જ. એટલે જાણે અંતે એમ કેવું પડ્યું કે ભાઈ અજ્ઞાની જીવો સમજતા નથી તો ભાઈ ન સમજો, પણ વસ્તુ સ્થિતિ તો આમ જ છે. એમ કરીને એમને પાછું પોતે લીધું. અને પછી પાછું એમાં જયચંદજીએ પાછો એટલો સરસ ખુલાસો કર્યો કે રાગાદી ચિત્ત વિકારોને, એટલે કે ચૈતન્ય વિકારોને દેખી એવો ભ્રમ ન કરશો કે એ પણ ચૈતન્ય છે, તેઓ ચેતન નથી, જડ છે. આવો પાછો જયચંદજીએ 44મી ગાથામાં જે મોહ નાચે છે તો નાચો કીધું ને આચાર્ય દેવ, એમાં ભાવાર્થ લીખો કળશ ઉપર. અને ત્યાં પાછો સ્પષ્ટ ખુલાસો કર્યો કે રાગાદી ચિદ વિકારને, એટલે કાંસમાં ખુલાસો કર્યો કે ચૈતન્ય વિકારોને, એટલે આપણે જે આ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા આદિના જે પ્રત્યક્ષ અનુભવ જે થઈ રહ્યા છે ને દિનચર્યામાં, તો કે એને દેખીને એવો ભ્રમ ન કરશો. એટલે મૂળ ભ્રમ જ આ છે જે આપણે વાત થઈ હતી 294 ગાથામાં, કે ઈ પ્રજ્ઞા છે એ વડે ભ્રમને તોડવાનો છે. રાગ અને આત્મા એક છે એવો જે ભ્રમ છે ને, એ પ્રજ્ઞાક્ષીણી વડે ભ્રમને તોડવાનો છે. એનું નામ પ્રજ્ઞાક્ષીણી છે. એટલે અહીંયા પણ એ કીધું કે ભાઈ આવો ભ્રમ છે એવો ભ્રમ નહીં કરતા, કે ચેતન જ છે. એમ કરીને એ 68 ગાથા પૂરી કરી. હવે એમાં એક 5 મિનિટ લઈ લો. ગુરુદેવ ત્રણેક પછી આપણે અધિકાર પૂરો કરીએ, નવો અધિકાર શરૂ કરશું ને, તો ગુરુદેવ છે ને આ અધિકારમાં મને 3 કોમેન્ટ ગુરુદેવની મને એટલી બધી સરસ લાગી. ગુરુદેવનો શબ્દ બોલું છું, હવે એટલું જ આ જાણવાનું રહ્યું છે એમ, સોરી, હવે એટલું જ આ જાણવાનું રહ્યું છે એને એટલે કોને? આપણને. કાંઈ પ્રયોજન સિદ્ધ કરવું છે કે નહીં એને? એટલે ગુરુદેવ ઠપકો દે છે કે ભાઈ એટલું જ આ જાણવાનું રહ્યું છે એને, કે કાંઈ બીજું પ્રયોજન સિદ્ધ કરવું છે? એટલે એમ કે ભાઈ રાગ છે એ તો જીવમાં જ થાય છે, એ ચારિત્ર ગુણની પર્યાય છે, પર તો એને કરાવતું નથી, પર તો ભિન્ન છે, અને કર્મ પણ પૂતગલ છે, એ પૂતગલ અને અજીવને જીવનું કાર્ય ક્યાંથી હોય? આટલું જ તારે સમજવું છે કે કાંઈ પ્રયોજન સિદ્ધ કરવું છે. એટલે પાછું ગુરુદેવ એને, એટલે આમ કે એને, એટલે કે જેને કહીએ છીએ એને કાંઈ બીજું નવું સિદ્ધ કરવું છે કે નહીં એમને. એટલે જે બાપ દાદાનો ઓલી ફેક્ટરી હોય ને જૂના જમાનાની, એની પ્રોડક્શન કર્યા કરે. પછી કોક કેને એને કે ભાઈ હવે યુગ ફરી ગયો, હવે આની વપરાશ ન હોય, હવે કાંઈક તારે નવું કર, હું આનું આ કર્યા કરીશ તો ક્યાંથી તારું કારખાનું હાલશે? એમ અહીંયા કહે છે કે આ તું જાણ્યો એ તો અનંતવાર સમોસણમાં જે અને આ તો તે જાણી લીધું હતું કે રાગ નો કરતા હું છું, ને પદ રાગ ને મને કરાવતું નથી, કર્મ મને કરાવતું નથી, કર્મ તો જળ છે, ઈ મારા પરિણામને થોડું કરે, મારા દોષ જ હું કરું. આટલું તારે જાણ્યું છે એટલું જ કરવું છે કે કાંઈક નવું કરવું છે? બીજા બોલમાં શું કે છે ખબર છે? બીજા બોલમાં કે છે આ વાત એવી છે કે અંતર્મુખ થવા માટેની આ વાત છે. એટલે શું આપણે વાત થઈ હતી ને કાચો પારો, તો કે આ અંતર્મુખ થવા માટેની વાત છે, કે આ રાગ આદિ સારી પર્યાયમાં છે જ નહીં. એ શું કામ શું છે? તો કે રાગ આદિ જ્યાં સુધી મારામાં તો છે ને, એટલું તું સ્વીકાર કે અંદરમાં અભિપ્રાયમાં રહ્યા કરશે ને, તો રાગ આદિ નું નિમિત્ત પણ હશે ને, તો રાગ આદિ નિમિત્ત પડશે. એટલે તારું લક્ષ શું થશે ખબર? પર્સન મુક્તા છોડશે જ નહીં. કારણ કે રાગાદી મારો છે અને એ રાગાદી થવામાં પરનું નિમિત્ત પણ છે, પરના લક્ષ થાય છે. એટલે તારો પણ જે ઉપયોગ સ્વસન્મુખ તારે કરવો છે ને એ થશે જ નહીં. કેમ કે રાગાદીમાં મારવાપણું માન્યું અને રાગાદી પરના લક્ષ થાય છે. એટલે એના કારણ આ કાર્ય છે એવું રાગાદી, એનું કારણ જે પર એની ઉપર એને લક્ષ ગયા વગર રેખશે જ નહીં. એટલે કે ત્યાંથી લક્ષ છૂટશે જ નહીં. લક્ષ ઉપયોગ છે ને એનું સન્મુખતા પર તરફ જ્યાં સુધી રાગાદી માનો માનીશ
ત્યાં સુધી પ્રસન્નતા છૂટશે જ નહીં. એટલે કે છે કે અંતર્મુખ થવાની વાત છે. અને પછી જાણે છેલ્લે એક બીજું વાક્ય કીધું, જાણે ભવ્ય શ્રોતાને ઠપકો આપતા હોય તેમ કહ્યું કે હવે એમાં છે એનું તારે બીજી રીતે કરવું છે કે એનું એ રાખવું છે. અને ઠપકો આપતા ને નારાજ થઈને કે ભાઈ હવે એમાં છે એનું તારે બીજી રીતે કઈ કરવું છે. એટલે કે આ રાગ આદિ સારા છે એને કઈ તારે બીજી રીતે કરવું છે કે એમને એમ જ મારા છે કરતો કરતો મરી જવું છે, ભવ પૂરો કરવો છે. કે ભાઈ રાગ આદિ એમાં છે એનું તારે બીજી રીતે, એટલે કે એ પરનું છે, કર્મકૃત છે, એ જીવના છે જ નહીં. એમ તારે નવું કઈ કરવું છે કે એનું રાખવું છે. જાણે ઠપકો દેતા હોય ને એ રીતે. હા, જીતુભાઈ એટલે આને છે ને બીજા શબ્દોમાં કહીએ તો એમ કહેવા માંગતા હોય કે હવે તે આટલું બધું સાંભળી લીધું, વિકલ્પાત્મકમાં જાણી લીધું, હવે તારે ભાવ ભાષણમાં લાવવું છે કે નહીં, તારે પ્રયોગમાં મૂકવું છે કે નહીં. તમે કહો છો અંતર્મુખ. હા, એટલે પ્રયોગ ભાવ ભાષણ એટલે તારે આ તો નક્કી કરે એમ કે આ રાગાદી મારા નથી, મારી પર્યાયમાં નથી, વર્તમાન પર્યાયમાં પણ હું રાગાદી રહી છું. એવું કઈક નવું કરવું છે કે નહીં તારે કે પર્યાયમાં તો રાગીશું. એ તો અનાદિ ત્યાં સુધી માનતો, સમોસનમાં જઈને તો માનતો જ તો કે આ કર્મ નથી કરાવતું, આનો રાગ નો કરતા હું છું, રાગ નો સ્વામી હું છું, મારા ચારિત્ર ગુણની વિપરીત કરાય છે. સમોસનમાં જઈને શીખી આવ્યો અનંતવાર. હવે તારે કઈ નવું કરવું છે એટલે કે ભાવ ભાષણ, પણ નવું ભાવ ભાષણ કરવું છે. આનું આ ભાવ ભાષણ રાખવું છે, રાગ તે હું ને રાગ મારો, રાગ મેં કર્યો, રાગ નું વેદન મારું, ઈ ભાવ ભાષણ ચાલુ રાખવું છે કે કઈ નવું કરવું છે કે રાગાદી વર્તમાન પર્યાયમાં પણ હું રાગાદી રહી છું. એ વર્તમાન પર્યાયમાં રાગાદી છે એ પર્યાય જ મારી નથી, કારણ કે પરના સંગે પરે કરેલી છે, કર્મકૃત છે. એટલા માટે તો 14મી ગાથા ને ગુરુદેવ સ્વામી શર્મા પાછળ ખાલી એક પાનામાં આખી પાનામાં ગાથા છપાવી પુરસાદ સુધી ઉપાયની કે કર્મકૃત રાગાદી છે. તો એને સંયુક્ત માને છે, એ સંસારનું બીજ છે, જબરજસ્ત છે. એ વાત અહીંયા ગુરુદેવ ઠપકો આપીને કહે છે કે કાંઈક તારે નવું કરવું છે કે એનું રાખવું છે. ભાઈ આટલા વર્ષ ગુરુદેવ આપણે સાંભળીએ અને હજી હું રાગીશું એ તારે રાખવું છે કે કાંઈક અભિપ્રાયમાં ભાવ ભાષણ તારે ફેરવવું છે. એટલે મને એ ત્રણેક વાક્યો ગુરુદેવના મને બહુ ગમ્યા હતા. હવે આમાં જ છે. બરાબર છે, સરસ છે. બસ એટલે એ રીતે આપણે એટલે હવે એમ કે ભાઈ જેની ભલી હોનાર હશે ને એવા ભવ્ય નિકટવર્તી શિષ્યને ગુરુદેવનો આ ઉપદેશ છે કે વર્તમાનમાં તું રાગાદી રહી ભગવાન આત્મા છો. બસ એવો નિસંગ નિર્ણય સુધી એ જીવ પહોંચશે કે જેની ભલી હોનાર હશે. બસ એવું મને આ જીવ અધિકારમાંથી આટલું સમજવા મળ્યું છે મારી રીતે. તમે તમારી રીતે વિચારજો અને કાંઈ ફેરફાર લાગે તો આપણે પાછા મળીએ છીએ ત્યારે ચર્ચા કરશું કે ભાઈ આનું આમ કેમ છે કે નથી, અથવા બરાબર હતું કે નહોતું. ઠીક છે. બરાબર. આપણે વાત કરીને આજે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની, એમાં એક ફાયદો અમને એ પણ થશે કે હવે છે ને પરીક્ષણની તૈયારી કરીએ છીએ. 10 લક્ષણમાં અમે ગયા ગુરુદેવના પ્રવચન સિલેક્ટ કરવા, તો અમે લોકો દર વર્ષે એક અધિકાર આગળ વધીએ છીએ. એટલે પૂર્વ થી ચાલુ કરેલું તો એક અધિકાર, તો હવે આપણે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. એટલે એક ટુકડો તો થઈ ગયો, 320 સુધી થઈ ગયું. હા, 308 થી 320 થઈ ગઈ. હવે 321 થી આગળ જવાનું છે. એટલે અમે એના પાછા ભાગ પાડીએ કે 15-20 ગાથા કે જે બી લેશું ને આપણે એના જરા સબ્જેક્ટની સિમિલારિટી હોય એ પ્રમાણે. તો હવે આપણે આ કર્યું હશે ને સ્વાધ્યાય તો વધારે ખ્યાલ આવશે. એ રીતે તમને બેકગ્રાઉન્ડ વધારે હશે. એટલે એ બી ફાયદો છે તમને. હા, લેશું આપણે. બરાબર, નેક્સ્ટ લેશું. ઓકે. હા, જય જિનેન્દ્ર. ઓકે, જય જિનેન્દ્ર.